નમસ્કાર મિત્રો. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મિત્રો, આપણે આજે વાત કરશું કે જે ભાડા કરારની અંદર અહીંયા આપણે એક ઓપ્શન આપેલો છે માહિતી. આ માહિતી ઓપ્શન શેના માટે છે? હવે જેમ કે આપણે અહીંયા ગોડાઉનની ડિટેલ નાખેલી છે, તો અહીંયા આપણે જે મિલકત પોતાની માલિકીની છે એ મિલકતમાં 3-4 ગોડાઉન છે, 3-4 દુકાન છે, એનું માપ ને વર્ણન બધું આની અંદર આવે છે કે ભાઈ આ દસ્તાવેજથી લીધેલી છે કે અમે બનાવેલી છે. તો અહીંયા આનું આખું વર્ણન આવે છે, સંપૂર્ણ મિલકતનું વર્ણન આવે છે દાખલા તરીકે. તો હવે એમાંથી એક મિલકત જ્યારે આપણે ભાડે આપતા હોય, બરાબર, જેમ કે ગ્રાઉન્ડ ફ્લોરનું ગોડાઉન છે, તો આપણે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે માહિતી, બરાબર. અને અહીંયા જે તે ગોડાઉનનો નંબર કે એ આપવાનો રહેશે, એ ફરજિયાત નથી. અને અહીંથી ફ્લોર આપવાનો રહેશે, બરાબર, જેથી કરીને તમને અહીંયા પૂર્વ અવલોકન જોતા તમને ઇફેક્ટમાં જોવા મળશે કે કઈ મિલકત ભાડે આપે છે. જેમ કે અહીંયા બીજા ફકરામાં પહેલી લાઈનમાં આવે છે કે ઉપરની મિલકત ભાડે આપનારની માલિકીની આવેલી છે તે માહિતી ગ્રાઉન્ડ ફ્લોરના ગોડાઉન નંબર 1 ભાડે આપેલું છે. હવે જો તમે નંબર નહીં આપો તો ડ્રાફ્ટિંગ વ્યવસ્થિત બેસશે નહીં, કેમ કે આનું એકબીજા સાથે લિંક હોય છે કે જેથી કરીને આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ. જોયું તમે, નંબર કાઢી નાખવાથી ડાયરેક્ટ જ એ બધું ચાલ્યું ગયું, ગ્રાઉન્ડ ફ્લોર ચાલ્યું ગયું અને નંબર 1 ચાલ્યું ગયું. એટલે કહેવાનો અર્થ એ છે કે આ જે ફકરા નંબર 1માં જે ડિટેલ આપેલી છે એ સંપૂર્ણ મિલકતની વાત છે કે માલિકની સંપૂર્ણ મિલકત આવેલી છે, એમાંથી એક મિલકત આપી છે ત્યારે એ માહિતી શબ્દ આપણે સિલેક્ટ કરવાનો આવશે. જ્યારે એઝ ઇટ ઇઝ જે મિલકત છે એના એ જ ભાડે આપવાની હોય, બરાબર છે, ત્યારે આપણે કોઈ માહિતી સિલેક્ટ કરવાનું થતું નથી. એટલે કે અહીંયા કોઈ પણ આપણે નંબર આપવાનો જે છે એ તમારું અહીંયા શું ડેટા છે એના ઉપર ડિપેન્ડ કરશે કે ગ્રાઉન્ડ ફ્લોર છે, ફર્સ્ટ ફ્લોર છે, એના ઉપર ડિપેન્ડ રહેશે. એ આપશો તો તમને સામે ઇફેક્ટ જોવા મળશે. એટલે આ માહિતી કર્યા પછી પણ આ ફ્લોર અને નંબર અને આ ફ્લોર જે છે એ ફરજિયાત રહેશે. તો મિત્રો, આ હતું એક માહિતી જે નવી એન્ટ્રી આપણી સમજવા માટે નાખેલી છે ભાડા કરારની અંદર, બરાબર. આ એ એન્ટ્રી બધાને ઉપયોગી થાય એવી છે. તો આશા રાખું છું કે તમે બધા હવેથી એન્ટ્રી કરતી વખતે કોઈ પણ જાતની તકલીફ એ બાબતની નહીં આવે કે ભાઈ સંપૂર્ણ મિલકતમાંથી એક મિલકત ભાડે આપી છે તો શું કરવાનું રહેશે. એના માટે આપણે અહીંયા ઓપ્શન જનરેટ કરેલો છે. તો ધન્યવાદ, ફરીથી મળશું.